મહેસાણાના વડનગરમાં રાજ્યકક્ષાના 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ સહિત મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ પાસે યોગ કર્યા. શર્મિષ્ઠા તળાવ ઉપરાંત વડનગરના અલગ અલગ 11 સ્થળે 8,500થી વધુ લોકોએ એક સાથે યોગ કર્યા. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું, યોગ એ માત્ર વ્યાયામ નહીં પણ જીવન જીવવાની કળા છે. યોગથી જ વિકસિત, સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરાશે. યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. એટલું જ નહીં, યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે.